श्रीकृष्ण शरणं मम। श्री परमात्मने नमः। कृष्ण त्वदीय पदपङ्कज पंजरान्ते अद्येव मे विशतु मानसराजहंस। प्राण प्रयाण समये कफवात पित्ते कंठावरोधन विदो स्मरणं कुतस्ते। ध्येयं सदा परिभवग्नमभीष्टदोहम् तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यम्। भृत्यार्तिहं प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दम्। सर्वस्वरूपे सर्वेशे सर्वे शक्ति समन्विते भयभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। आइए हनुमंत विराजिए कथा कौमति अनुसार प्रेम सहित गादिधर विराजिए पवन कुमार। भागवत भगवान की जय। द्वारिकाधीश की जय। खोड़ियार मात की जय। जोगड़ मात की जय। उमिया मात की जय। बलचार मात की जय। करमसिंह बाबा जय। पितृनारायण भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। બે મિનિટ માટે ભગવાનના નામનો આશ્રય અને ત્યારબાદ કથાની અંદર પ્રવેશ। આવો સાથે મળી ભગવાનનું નામ સંકીર્તન કરીએ। ભાવથી પ્રેમથી બે હાથ ઊંચા કરીને ભગવાનનું નામ સંકીર્તન કરવાનું છે। હે ભોળો ભાંગનો પીનારો ભોળો મસ્તીમાં રહેનારો 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 મારા દુઃખને હરનારો એ સુખનો કરનારો મારા દુઃખને હરનારો મારા સુખને કરનારો એ મારા દુઃખને હરનારો એ સુખ
ડમરુ વાળો ઘોડો ડાક ડમરો એ ઘોડો ઝેરનો પીનારો બોલો ઝેરનો કિનારો શીતલ કૈલાસ તું વસનારો ભાલચંદ્ર ધરનારો શીતલ કૈલાસ તું વસનારો ભાલચંદ્ર ધરનારો પાપી તારણ જગયો ધારણ પાપી તારણ ગંગાને ધરનારો ઓ ગંગાને ધરનારો ઘોડો ભાંગનો પીનારો બોલો ભાંગનો કિનારો એ ઘોડો મસ્તીમાં રહેનારો બોલો મસ્તીમાં રહેનારો એ મારા દુઃખને હરનારો એ તો સુખનો કરનારો મારા દુઃખ તમે હરનારો મારા સુખને કરનારો એ ઘોડો ડાક ડમરુ વાળો બોલો ડાક ડમરો વાળો ડાક ડમરુ વાગે ને શિવજી તાંડવ નાચે ઘોડો તાંડવ નાચે મન વાલું વાલું શિવજીનું નામ લાગે ડમરો વાગે ને શિવ તાંડવ નાચે મને વાલો વાલો શિવજીનું નામ લાગે એ ડાક ડમરુ વાગે ને શિવજી તાંડવ નાચે ઘોડો તાંડવ નાચે મને વાલો વાલો શિવજીનું નામ લાગે ડાક ડમરો વાગે ને શિવ તાંડવ નાચે મને વાલો વાલો શિવજીનું નામ લાગે હે ભાલે ત્રિપુંડ ચંદ્ર હાથમાં શોભે છે ત્રિશૂલ કાને કુંડળ ગળે સર્પ પહેર્યા છે એ અદ્ભુત મહાદેવ ભોલેનાથ એ ભોલેનાથ એ ભાલે ત્રિપુંડ ચંદ્ર હાથમાં શોભે છે ત્રિશૂલ કાને કુંડળ ગળે સર્પ પહેર્યા છે એ અદ્ભુત શિવજી તાંડવ નાચે ને 14 બ્રહ્માંડ ગાજે 14 બ્રહ્માંડ ગાજે મને વાલું વાલું શિવજીનું નામ લાગે ડાક ડમરુ વાગે ને શિવજી તાંડવ નાચે ઘોડો તાંડવ નાચે મને વાલું વાલું શિવજીનું નામ લાગે 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 બોલો શ્રી સોમનાથ મહાદેવ કી જય કી જય જય દ્વારકાધીશ. આ સપ્તમ દિવસ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ એમાં આ દ્વિતીય સત્રની અંદર આપણે પ્રવેશ કરીએ. સવારના સત્રની અંદર આપણે સુદામા ચરિત્રના દર્શન કર્યા. ભગવાન દ્વારકાનાથને એના પરમ મિત્ર પરમ સખા મળવા માટે આવે છે. આપણે આ આયોજન જેના માટે કરેલું છે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ, આ 7 દિવસની અંદર રજોડિયા પરિવારના આંગણે આવો રૂડો અવસર હતો અને બધા જ પિતૃઓની પ્રસન્નતા હતી. રોજ રોજ અવારનવાર સમયે બધા પિતૃઓની હાજરી થતી હતી
અત્યારે જેના માટે આ ગાથા ગવાઈ રહી છે એ પ્રવીણભાઈની હાજરી છે. આવું અદ્ભુત અલૌકિક વાતાવરણ મેં ક્યાંય જોયું નથી ભાગવત સપ્તાહનું, કે 7 દિવસ કોઈને કોઈ પિતૃઓની હાજરી હોય અને પોતાનો રાજીપો વ્યક્ત કરતા હોય. અને જ્યારે આપણો દીકરો કે દીકરી સ્કૂલની અંદર કે કોઈ પણ જગ્યાએ નંબર આવ્યો હોય ને જેમ મળવા માટે મેડલ મળવાનું હોય ને રાજી થતા હોય ને, એમ આ આવડો મોટો 7 દિવસનો શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞ હોય અને ત્યાંથી એને આનંદ આવે ને એ હાજર થઈ જાય અહીંયા. એ પરમાત્માની કૃપા, એ જોગમાયા જગદંબાની કૃપા છે. રોજ 7 દિવસ માટે કોઈને કોઈ રૂપની અંદર કોઈને કોઈ આવતા હતા, મળતા હતા, જે કાંઈ ઈચ્છાઓ હતી એ વ્યક્ત કરતા હતા. આ બધી જ પરમાત્માની લીલા છે. બધા જ પિતૃઓના રૂડા આશીર્વાદ છે. બાકી આપણે 5 માણસ ભેગા કરવા હોય તો કોઈ થતું નથી. આ એના જ પુણ્ય પ્રતાપે આ બધું ભેગું થયું છે મંડળ.
કોને છોડું ને કોને રાખું? આ કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે ક્યું નામ રાખું? વાસલેડી.com વૃંદાવન આખું. આ કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે ક્યું નામ રાખું? આ કૃષ્ણ કનૈયાની મંગલમય મધુર કથા સાંભળવા માટે બેઠા છીએ. અત્યારે સપ્તમ દિવસ, આ દ્વિતીય સત્ર, પિતૃઓની હાજરી, રૂઢ આશીર્વાદ આપ્યા, પોતાની આત્માની ઈચ્છાઓ જે કાંઈ હતી એ વ્યક્ત કરી અને પોતપોતાના સ્વધામની અંદર પ્રયાણ કર્યું. આપણે સવારે સાંભળતા હતા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ 10મા સ્કંદના ઉત્તરાર્ધની અંદર છેલ્લા 3 અધ્યાયની અંદર સુદામા ચરિત્ર આવે છે. ભગવાન બાલકૃષ્ણ સાંદીપરી ઋષિના આશ્રમની અંદર અધ્યયન કરવા માટે ગયા હોય ને ત્યાં એક પરમ સખા મળે છે. પરમ સખા દ્વારકાની અંદર એ સુશીલા એના ધર્મપત્ની કહે છે કે તમે એક વખત ભગવાનને મળવા માટે જાઓ ને. ભગવાનને મળવા માટે આવે છે અને જેટલો વૈભવ દ્વારકાની અંદર હતો એટલો જ વૈભવ ભગવાને પોરબંદરની અંદર આપ્યો. જે તે સમયે શ્રાપ લાગેલો હતો સુદામાજીને, શ્રી ક્ષય એવો શ્રાપ લાગેલો હતો. એનો અર્થ થાય, શ્રી એટલે ઘણા બધા અર્થ થાય. સારી બુદ્ધિ, લક્ષ્મી, આપણો વૈભવ. એમાં ખુદ લક્ષ્મીજીથી જ શ્રાપ લાગેલો હતો. શ્રી ક્ષય, પૈસા તમારી પાસે નહીં હોય. અને અહીંથી જ્યારે દ્વારકાથી ભગવાને વિદાય આપી ત્યારે લક્ષ્મીજીએ, રૂક્ષ્મણીજીએ આશીર્વાદ આપ્યા, અક્ષય શ્રી, તમારી પાસે જે કાંઈ પાત્ર છે અક્ષય શ્રી બનીને રહેશે. અને જેટલો વૈભવ દ્વારકાની અંદર એટલો જ વૈભવ એણે પોતાના મિત્રને પોરબંદરની અંદર આપ્યો. એ કથા આપણે સાંભળતા હતા. ત્યારબાદ 4 વેદો ભગવાન ઠાકોરજીને આવીને સ્તુતિ કરે છે. અદ્ભુત શ્લોકોની અંદર વેદ ભગવાન સ્તુતિ કરે છે. ત્યાર પછી એકાદશ સ્કંદનો પ્રારંભ થાય છે અને શરૂઆતની અંદર જ આવે છે યદુવંશની અંદર ઋષિઓનો શ્રાપ. એક સમયની વાત છે જ્યારે રાજસૂય યજ્ઞ પૂર્ણ થઈ ગયો હોય, આ બાજુ દ્વારકાવાસીઓ દ્વારકામાં આવતા રહ્યા હોય. આ ઋષિઓ બધા જ ધીરે કરતા પિંડારક ક્ષેત્રની અંદર જતા હોય, જ્યાં જઈને પોતાના તપની અંદર પાછું લીન થવાનું હોય. એવામાં યદુવંશીઓને શાંભ આદિ બધા જ મિત્રોને એક એવું કૃત્ય મગજની અંદર સૂઝ્યું કે આ ઋષિઓ સાચા હતા કે ખોટા હતા. આપણે ત્યાં આવીને આને યજ્ઞ કરાયો, એક વખત આપણે એની પરીક્ષા કરીએ. જ્યાં પરીક્ષા કરવાનો વિચાર આવે છે ત્યારે શાંભને કપડાં પહેરાવી અને ઋષિની પાસે લઈ જાય છે અને કહે છે કે હે ઋષિ,
આ અમારે સાંભને એક ગર્ભ રહ્યો છે, એમાં સ્ત્રી થશે કે પુરુષ? ઋષિઓએ આંખ બંધ કરીને જોયું તો આ તો અમારી પરીક્ષા કરવા માટે આવ્યા છે, તપાસ કરવા માટે આવ્યા છે. અને ઋષિઓ શ્રાપ આપે છે, ન સ્ત્રી ન પુરુષ, એની અંદર સ્ત્રી નહીં થાય, એની અંદર પુરુષ નહીં થાય, એની અંદર એક મુસળનો જન્મ થશે, જે મુસળ આખે આખા યદુવંશનો ક્ષય કરી દેશે. અને આ યદુવંશનો ક્ષયની વાત સાંભળી અને શાંભાદી જેટલા ભગવાનના દીકરાઓ હતા એને આશ્ચર્યચકિત થઈ ગયું કે આ મજાક, આપણી મજાક ક્યાં પરિવર્તિત થઈ ગઈ. આવીને સીધા ઉગ્રસેનને કહે છે કે અમે ઋષિઓની પાસે ગયા હતા આવી રીતે અને શ્રાપ લાગ્યો છે યદુવંશ ક્ષયનો, હવે શું કરીએ મહારાજ? ઉગ્રસેન મહારાજ કહે છે કામ કરો, ઈ જે શ્રાપ લાગ્યો છે અને ઘરે આવીને જ્યારે સાંભાદી દીકરાઓ જોવે છે ભગવાનના, તો એ ખોલે છે, જે કપડા બાંધીને ગયા હોય એની અંદર એક લોખંડનો મોટો ટુકડો નીકળે છે, નથી સ્ત્રી કે નથી પુરુષ. મુસલમ હલનાસનમ, એવડો મોટો લોખંડનો ટુકડો નીકળે છે. ને ઉગ્રસેન મહારાજ કહે છે કે હવે આ વાત કોઈને કરવી નથી, તમે લોખંડના ટુકડાને ઘસીને હાવ ભૂકો કરી અને પાણીની અંદર પધરાવી દો. એ લોખંડના ટુકડાને પાણીની અંદર ઘસીને પાણીમાં પધરાવી દીધો. અને ભગવાનને ખબર પડી ગઈ કે મારા પરિવારની અંદર આ શ્રી કૃષ્ણએ જે બ્રાહ્મણોની સેવા કરી છે, જે સાધુ સંતોની સેવા કરી છે, એની મજાક મસ્કરી કરવા માટે મારા પરિવારના મારા સંતાનો જાય અને શ્રાપ લાગ્યો છે. ભગવાન હવે ધીરે ધીરે એની લીલાઓનું પોતાનામાં સમાવવાની તૈયારી કરવા માંડ્યા. આ બાજુ એકાદશ સ્કંદની અંદર 24 ગુરુઓની વાત આવે છે. દત્તાત્રેય મહારાજે 24 ગુરુઓ બનાવ્યા હતા અને જિંદગીની અંદર ગુરુઓની પણ જરૂર પડે છે. જો ગુરુ ના હોય તો આ જિંદગીની અંદર ભવસાગર તરવો બહુ મુશ્કેલ છે. 24 ગુરુઓ બનાવે છે ગુરુ દત્તાત્રેય. એની અંદર પૃથ્વી, વાયુ, આકાશ, જલ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, કબૂતર, અજગર, સમુદ્ર, આ બધાને ગુરુ બનાવે છે. કબૂતરને શું કામ ગુરુ બનાવ્યા હશે? તો કહે છે કે કબૂતર ભોળું પક્ષી છે. જ્યારે એની પાસે કોઈ બિલાડી આવે ત્યારે કબૂતર આંખ બંધ કરીને બેસી જાય, એને એમ કે હવે મને કોઈ જોતું નથી. અને જ્યાં બિલાડી શિકાર કરીને જતી રહે ને ત્યારે કબૂતરને ભાન આવે કે મારી આ આંખની દુનિયા સિવાય ક્યાંય દુનિયા બીજી બહાર છે. આ પૃથ્વીને ગુરુ બનાવે છે, એનાથી સહન શક્તિ શીખે છે. વાયુ 24 કલાક વહેતો રહે છે, એમાંથી આકાશ જેવી વિશાળતાની ગુરુ બનાવે છે. જળ માણસના શરીરની અંદર છે એવું એ તત્વને અગ્નિને પણ ગુરુ બનાવે છે. પતંગિયું, મધમાખી, માછલી. એક પિંગલા નામની કન્યા હતી, એના ઘરે જ્યારે કોઈ મહેમાન આવ્યું હોય છે ત્યારે ખાંડણિયાની અંદર અનાજ ખાંડતી હોય છે, ત્યારે હાથમાં પહેરેલી એ બંગડીઓનો કંકણનો અવાજ આવે છે ને એક બંગડીઓ કાઢતી જાય છે અને છેલ્લે એક બંગડી વધે છે ને ત્યારે દત્તાત્રેય મહારાજ એને ગુરુ બનાવે છે. જો જપ તપ કરવું હોય ભગવાનનું તો એકલાથી થાય, જાજા બધાથી ન થાય. ટીટોડીને ગુરુ બનાવે છે, બાળકને ગુરુ બનાવે છે, કુંવારી કન્યાને ગુરુ બનાવે છે, સર્પને ગુરુ બનાવે છે, કરોળિયાને ગુરુ બનાવે છે. ભગવાનનું એક સ્વરૂપ અત્યારે દુનિયાની અંદર જોવું હોય તો એક કરોળિયો છે, એની જાળ પાથરે અને સમય પૂરો થઈ જાય તો એની જ એક લાળ પાછી પોતાના મુખની અંદર સમાવી દે. પૃથ્વીની પાસેથી સહન શક્તિની ગુણ, ક્ષમાનો ગુણ, આકાશની પાસેથી નિર્ભયતાનો ગુણ, વાયુની પાસેથી સર્વત્ર અનાસક્ત રીતે રહેવાનો ગુણ, ટીટોડી પાસેથી, કરોળિયાની પાસેથી પોતાની જાળને પોતામાં જ સમાવી લેવાના, ભમરાની પાસેથી એક પુષ્પની રસ લઈ બીજા પુષ્પની પાસે જવાનું, રસ આપવાનો લેવાનો, આ બધા જ 24 ગુરુઓ બનાવે છે દત્તાત્રેય. અને 24 ગુરુઓની કથા પૂર્ણ થાય એટલે અવધૂત ઉપાખ્યાનનો પ્રારંભ થાય છે. અજગરને ગુરુ બનાવે છે અને ત્યાર પછી આ
11મા સ્કંદના વિરામની અંદર જ્ઞાન ભક્તિ યમ નિયમ સંધ્યા આસન પ્રાણાયામ પ્રત્યાહાર સમાધિ ધ્યાન ધારણના નિયમો બતાવે છે. આગળ જતા જતા ગુણ કર્મ વિભાગ નિયમ બતાવે છે. પોતાના જ કર્મને લીધે માણસ પોતાના જ આ લોકની અંદર ગુથાઈને પડ્યો રહે છે. સ્વસૂત્ર જાલે ગ્રથિતો હિ લોક, પોતાના જ ગુણ વૈભવ શક્તિ સંપદાને લીધે આ ગુણની અંદર ફસાતો રહે છે. બાકી બહાર બીજી કોઈ એવી શક્તિ જ નથી જે તમને પોતાનામાં આસક્ત કરી શકે. ત્યાર પછી પુરુષ પ્રકૃતિનું વિવેચન કરે છે. અને એક તિતિક્ષુ બ્રાહ્મણનો ઇતિહાસ કહે છે. ભગવાન સુખદેવજી મહારાજ પરીક્ષિતજીની પાસે જે ભગવાનની અવિચળ ભક્તિમાં લીન હોય અને સમય જતા જતા એને એકેય દીકરો વધતો જ નથી. અર્જુનને પ્રાર્થના કરે છે કે હે અર્જુન, તમે મારા આટલા ગાંડીવધારી મિત્ર છો, મારા દીકરાને બચાવો. પણ ભગવાન કહે છે કે તમારા દીકરાનું બચવું ભાગ્યની અંદર લખેલું જ નથી. એ કદાચ એ આખી માથે છાવણી ગોઠવી તે તો એકેય દીકરો બચવાનો જ નથી. અને આ બાજુ ભાગવત ધર્મનું નિરૂપણ કરે છે અને ઉદ્ધવજીને બદ્રિકાશ્રમની અંદર મોકલે છે. અને ભગવાન પોતાનું લીલાને સ્મરણ કરી પોતાનામાં સમાવી હવે આ દ્વારકાની અંદર શંખોદ્ધાર નામનું તીર્થ છે, જ્યાં બધા જ પરિકરો સાથે રહેતા હતા. ત્યાંથી હવે પ્રભાસ તીર્થની અંદર જાય છે. અને અહીંયા પ્રભાસ તીર્થની અંદર જવા માટે જ્યાં નીકળે છે તો પૂરેપૂરા પરિવારને આગળ મોકલે છે. ને જ્યાં પ્રભાસ તીર્થ, હિરણ કપિલા અને સરસ્વતી આ 3 નદીઓ વહે છે ને ત્યાં ભગવાન પોતાની લીલાને પૂર્ણ કરીને સ્વધામ ગમન માટે તૈયારી કરે છે. અને આ બાજુ યદુવંશીઓ કાકાને ભાઈ ભત્રીજાને પિતા બધા એકબીજા લડવા માંડે છે. ત્યાં કોઈ શસ્ત્ર મળતું નથી. તો જે એરકા નામનું વૃક્ષ ઘસીને ભૂકો કરીને ચૂરો કરી નાખ્યું તો એરકા નામનું વૃક્ષ બને છે. ને એ વૃક્ષ લઈ જાણે અસ્ત્ર હોય શસ્ત્ર એકબીજાને મારવા માંડ્યા. અને ભગવાન આ જોતા દ્રશ્ય વિચાર કરે છે કે આ હું પરમાત્મા જ્યાં દુનિયાને પ્રેમ દેખાડવા આવ્યો હતો અને મારા જ પરિવારના વંશીઓ મદ પીને ન કરવાના કૃત્ય કરીને આજ મરાઈ રહ્યા છે. ભગવાન અત્યાર સુધીની જેટલી લીલાઓ કરી એમાં સ્થિત પ્રજ્ઞ થઈને રહ્યા હતા, આજ શાંત થવાની તૈયારી કરે છે. અને ઉદ્ધવજી ભગવાનની પાસે આવે છે ને ઉદ્ધવજી ભગવાનને કહે છે કે હે પ્રભુ, હવે તમે જવાની તૈયારી કરો છો. તમે જવાની તૈયારી કરો છો તો હવે અમારું આ પૃથ્વીની અંદર અમારું કોણ હશે જે અમારું કોઈ ધ્યાન રાખવા વાળું હોય? ભગવાન કહે છે કે હવે મારે પણ અહીંથી જવાનો સમય થઈ ગયો છે. મારે 11 વર્ષ 52 દિવસ સુધી લીલાઓ કરવા નથી. લીલાઓ કરી પછી મેં 5 જનની શંખનો નાદ કર્યો. સુદર્શન ચક્રથી જેટલી લીલાઓ કરવાની હતી એટલી મેં લીલાઓ કરી. અને હવે તો મારો યદુવંશ પણ ધીરે ધીરે નાશ પામવાની તરફ જઈ રહ્યો છે. હવે મારે પણ જવાનો સમય થઈ ગયો છે. ઉદ્ધવજી વિલાપ કરતા કરતા કહે છે કે હે ભગવાન, અમને તમારી સાથે લઈ જાઓ. તમે નહીં હોય તો આ પૃથ્વીની અંદર અમે રહી કઈ રીતે શકશું? અને ભગવાન ઉદ્ધવજીને કહે છે કે ત્વદીયમ વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પયેત. એ ભગવાન, કંઈક તમે એવી કૃપા કરો કે તમારું તેજ આ પૃથ્વીની અંદર ફરતું રહે. અમે તમારા ગુણાનુવાદ કંઈક ગાતા રહે એવી કૃપા કરો. તેનયમ વાગ્મયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે સેવનાથ સવનાથ પાઠાત દર્શનાથ પાપનાશિની. ભગવાન પોતાનું તેજ આ ભાગવતજીની અંદર પધરાવે છે અને કહે છે કે આ ભાગવતજી જે પાઠ કરશે, જે સાંભળશે, જેને વાંચશે તેને મારા પરમ પદની પ્રાપ્તિ થશે. અને જ્યાં ઉદ્ધવજીને આ વાત કરીને ત્યારે ભગવાને કીધું કે આ ભાગવતજી લ્યો, તમે જઈ બદ્રિકાશ્રમની અંદર આ મારી કથાઓનું ગાન કરજો. પૃથ્વીની અંદર સંતપ્ત થયેલા પ્રાણીને શાંતિ અપાડજો. બધાનું ધ્યાન રાખજો. એવું કહીને ભગવાન જ્યાં એક પગની ઉપર બીજો પગ ચડાવીને આમ શાંત મુદ્રાની અંદર બેસવા માટે તૈયાર થાય છે ને
અને ત્યાં એક પારધી આવે છે અને એવું બાણ ચલાવે છે કે ભગવાનના પગની અંદર બરોબર લાગે છે. ભગવાનને પણ ખબર હતી કે આ મહારાજ પરિવારના મહારાજ કુળના લોકોએ ઋષિઓની બ્રાહ્મણોની મજાક મસ્કરી કરીને એમાં જે શ્રાપ લાગ્યો એ એરકા એ લોખંડના ટુકડાને ઘસીને અંદર પધરાયો પાણીમાં, ને એમાં એક માછલીની માછલીમાંથી આ તીર બન્યું, એ જ તીર આજ મને વાગ્યું છે. જ્યાં એ પારધીએ એમ થયું કે ક્યાંક હરણ હશે એવું બાણ છોડ્યું અને બરોબર ભગવાન એક પગની ઉપર બીજો પગ ચડાવીને હિરણ કપિલા સરસ્વતી પ્રભાસ તીર્થની અંદર બેઠા હોય છે ને બરોબર ભગવાનના પગની અંદર આ તીર્થ આ બાણ લાગે છે. જ્યાં બાણ લાગ્યું ને ભગવાનના અંદરથી શબ્દનો અવાજ આવ્યો, ભગવાનની પણ આંખ ભીની થઈ ગઈ અને એ પારથી દોડતો દોડતો આવે છે તો જોવે છે તો આ હરણની બદલે ભગવાનના ચરણની અંદર આ બાણ લાગ્યું હોય છે. ભગવાનની પાસેથી માફી માગે છે કે હે ભગવાન કૃપા કરો, આ દાસથી ભૂલ થઈ ગઈ. ત્યારે ભગવાન કહે છે કે તારોય કાંઈ દોષ નથી, બધા જ પોતાના કર્મને લીધે આવે છે, બધા જ પોતાના કર્મને લીધે જાય છે, બધા જ પોતાના કર્મનું ભોગવે છે, બાકી કોઈની એવી આ બધું ભગવાને કીધું. ત્યારે કહે છે કે હે ભગવાન મારી તે એવી ક્યાંય તમને બાણ મારવાની? ત્યારે ભગવાન કહે છે કે મેં તને રામ જન્મની અંદર તને ખબર ન પડે એ બાણ માર્યું તો એ તું વાલી હતો, ને આજ તારા પણ કર્મ બંધનને મુક્ત કરવા માટે હું આજ પોતે બાણ ખાઈ રહ્યો છું. ભગવાનની આંખમાંથી અશ્રુઓની ધારા વહે છે. સૌથી પહેલા સ્વધામ ગમન કરે છે ભગવાન. તો કહે છે ભગવાન પપિતામહં વિક્ષ વિભૂતિરાત્મનો વિભુ સંયોજાત્મને ચાત્માનમ પદ્મનેત્રે નિમીલયત. ધીરે ધીરે યદુવંશ જે કાંઈ પોતાનો પરિવાર હતો એકબીજાને લડતા લડતા એ પરિવાર આખે આખો સમાપ્ત થઈ ગયો હોય. યદુવંશનો સંહાર થઈ ગયો હોય અને ભગવાનના જે આયુધ હતા શંખ ચક્ર ગદા પદ્મ એ સૌથી પહેલા સ્વર્ગની અંદર જાય છે અને ભગવાનનો જે દેહ હતો એ સદેહ ભગવાન સ્વધામની અંદર પ્રયાણ કરે છે. બોલે દ્વારિકાધીશ કી જય. જે લીલા કરવા માટે ભગવાન આ ભૂમિની અંદર રહ્યા એ લીલાને ધીરે ધીરે પૂર્ણ કરી અને ભગવાન સ્વધામ ગમન કર્યું. અને ત્યાર પછી 12મા સ્કંધની અંદર આ કલિયુગના લક્ષણ બતાવેલા છે કે આ કલિયુગનો પ્રભાવ કેટલો વધતો જશે. તો કહે છે સ્વધામાનું ગતે કૃષ્ણ યદુવંશ વિભૂષણે કસ્ય વંશો ભવત પૃથવ્યા મેં તદાચોક્ષયે મુને. પરીક્ષિત રાજા પૂછે છે કે ભગવાને સ્વધામ ગમન કર્યું પછી આ કલિયુગની અંદર શું વધ્યું હતું? ક્યાં રાજાઓ વધ્યા હતા? કોનો વંશ વધ્યો હતો? અને આ કલિયુગના લક્ષણો શું છે? તો કહે છે કલિયુગના લક્ષણો ભાઈ ભાઈની સલાહ નહીં લેતો હોય, પિતા પુત્રનો ત્યાગ કરતો હશે, દીકરીને વેચવામાં આવશે, જમીનને વેચવામાં આવશે, અરે દીકરીને વેચીને પૈસા લેતા થઈ જશે માણસો. સમય એટલો બધો કલિયુગ આગળ વધી જશે કે ભાઈ બહેનના વિવાહ થવા લાગશે. અતિવૃષ્ટિ અનાવૃષ્ટિઓ થવા લાગશે. આ કલિયુગના ધર્મનો કલિયુગના દોષનો વિસ્તાર ભગવાન સુખદેવજી પરીક્ષિત રાજાની પાસે કહે છે. રાજધર્મ યુગ ધર્મ એકે પ્રકારનો ધર્મ રહેશે જ નહીં. યુગાની યુગ ધર્માશ્ચ માનમ પ્રકલ્પયો. જ્યારે જ્યારે આ યુગ ધીરે ધીરે 4,32,000 વર્ષનો કલિયુગ પૂર્ણ થશે ને ત્યાં તો આખે આખી પૃથ્વી અધર્મથી પરિપૂર્ણ થઈ ગઈ હશે. અધર્મ બીજો કોઈ આ ભૂમિની અંદર કાંઈ દેખાશે જ નહીં. અને જ્યારે આ પૃથ્વીનો પ્રલય થયો આવશે ને ત્યારે ભગવાન કલ્કીનો જન્મ થશે, જે આખે આખી પૃથ્વીને પાછી પુનઃ સ્થાપિત કરશે. એ સફેદ કલરના ઘોડા ઉપર હાથમાં તલવાર લઈને જેટલા અસુરો આ પૃથ્વી અંદર વધી ગયા હોય એ બધા જ દૈત્યનો એ અસુરોનો વધ કરશે અને ફરીવાર પૃથ્વીની સ્થાપના થશે. અને અથર્વવેદ, સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદની આ શાખાઓ પુનઃ જીવિત થશે.
આ અદ્ભુત કલ્કી ભગવાનની કલિયુગના ધર્મની ઘણું બધું લખ્યું છે કલિયુગના ધર્મનું, જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ને એનાથી તો આ કલિયુગ જેમ જેમ આગળ જતો જશે ને એમ બહુ અપવિત્રતા, સત્ય, તપ, શૌચ એક પ્રકારનું અહીંયા ભૂમિની અંદર કાંઈ રહેશે જ નહીં જ્યારે ભગવાન આવશે ત્યારે. આ કલિયુગના 4,32,000 વર્ષમાંથી હજી તો 5,000 વર્ષ ગયા છે ને આટલો બધો કલિયુગ પોતાનો પ્રભાવ જમાવીને બેઠો છે. તો આગળ કલિયુગ જ્યારે પૂર્ણાહુતિ તરફ આવશે ત્યારે કેટલો બધો પ્રભાવ વધી ગયો હશે. નમઃ શિવાય શાંતાય સત્વાય પ્રમુડાય ચ રજોજુષે ઘોરાય નમસ્તુભ્યમ તમોજુષે. અહીંયા આ 12મો સ્કંદ ભગવાનના ચરણે સમર્પિત કરીએ. 12મા સ્કંદના 12મા અધ્યાયની અંદર જે હુંડીની વાત થઈ હતી, કદાચ આ કોઈ શ્રીમદ ભાગવત સપ્તાહ 7 દિવસ ન સાંભળી શક્યું હોય તો આ જો 12મા સ્કંદનો 12મો અધ્યાયનો પાઠ કરે, 12મા સ્કંદના 12મા અધ્યાયને સાંભળે તો શ્રીમદ ભાગવત સપ્તાહ સાંભળ્યું હોય એનું પુણ્ય મળે છે. અને કહે છે નમો ધર્માય મહતે નમઃ કૃષ્ણાય વેદસે બ્રહ્મણભ્યો નમસ્કૃત્ય ધર્માન વક્ષે સનાતનમ અત્ર સંકીર્તિતઃ સાક્ષાત સર્વ પાપહરો હરિ નારાયણો ઋષિકેશો ભગવાન સાત્વતામ પતે. આની અંદર હુંડીનો અધ્યાય છે ને કહે છે કે પહેલા મહાત્મ્યની અંદર ભક્તિ અને નારદનો સંવાદ ભક્તિના કષ્ટને દૂર કરે છે. ભગવાન ગોકર્ણનું ઉપાખ્યાન બતાવ્યું, ભાગવતના નિયમો બતાવ્યા, ભાગવતની કથા કેવી રીતે ક્યાં કરવી જોઈએ, ક્યાં સમય કરવી જોઈએ એનો નિયમ બતાવ્યો. ત્યાર પછી એ ભાગવતનું પ્રથમ પુષ્પ મહાત્મ્ય ભગવાનના ચરણે સમર્પિત. ત્યાર પછી કહે છે પ્રથમ સ્કંદ જેની અંદર ભક્તિનું નિરૂપણ કરેલું છે. પરીક્ષિતનો જન્મ, ભીષ્મ પિતામહની મુક્તિ, કુંતી, યુધિષ્ઠિર, સહદેવ, નકુલ આ બધાના ચરિત્ર અને પરીક્ષિતનો જન્મ થાય છે અને 7 દિવસની અંદર મૃત્યુ પામવાનો શ્રાપ મળે છે અને સુખદેવજી અનશનની અંદર બેસી જાય છે. આ પ્રથમ પુષ્પ ભગવાનના પ્રથમ સ્કંદનું પ્રથમ પુષ્પ ભગવાનના ચરણે સમર્પિત. ત્યાર પછી બીજા સ્કંદની અંદર ભગવાન સુખદેવજી ભગવાન બનીને આવે છે અને પરીક્ષિત રાજાની પાસે શ્રીમદ ભાગવત સપ્તાહ પ્રારંભ કરે છે. ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન, વિવિધ કામનાઓ પ્રમાણે ભગવાનની પૂજા અને અંતની અંદર ભાગવતના 10 લક્ષણો મહા બતાવ્યા. આ બીજું પુષ્પ પણ ભગવાનના ચરણે સમર્પિત. આ બધા જ શ્લોક સંસ્કૃતની અંદર લખેલા છે પણ આપને બધાને ખ્યાલ આવે એટલા માટે ગુજરાતીમાં વાત કરીએ છીએ. નવ બ્રહ્મ સમત્પત્તિર દક્ષ યજ્ઞ વિનાશનમ ધ્રુવસ્ય ચરિતમ પશ્ચાત પૃથો પ્રાચીન બર્હિણ. ચતુર્થ સ્કંદની અંદર મરીચી આદિ 9 પ્રજાપતિઓની, દક્ષની, યજ્ઞની, વિદ્વાંસની, રાજર્ષિ ધ્રુવની કથાઓ, પૃથુ ચરિત્ર. ત્યાર પછી એ ચતુર્થ સ્કંદ ભગવાનના ચરણે સમર્પિત. પંચમ સ્કંદની અંદર પ્રિયવ્રતની રાજા નાભી રાજાનું વર્ણન, ભરતજીનું ચરિત્ર, જેના નાભથી આખા દેશને ભારત દેશ કહેવાય છે. ત્યાર પછી ખગોળ, ભૂગોળ, આખી પૃથ્વીનું સંચાલન કેનાથી થાય છે એનું વર્ણન. 28 પ્રકારના મહાનરકો છે જેની આ પૃથ્વીની અંદર ભગવાનનું નામ સંકીર્તન કરતો નથી, ભગવાનના ગુણાનુવાદ ગાતો નથી, માતા પિતા વડીલોની ભગવાનની પૂજા સેવા સત્કાર કરતો નથી, એવાની નરકની ગતિ થાય છે એ કથા બતાવી. ત્યાર પછી ષષ્ઠમ સ્કંદની અંદર દક્ષ પ્રજાપતિની પુત્રીઓનું વિસ્તારનું વર્ણન, અજામિલનું ઉપાખ્યાન, જેના ઉપાખ્યાનથી આપણે શીખવાનું છે કે કોઈ એક નામ ભગવાનનું સિદ્ધ કરી લેવું જેનાથી આપણે સતત જપ કરતા રહીએ અને અંત સમય આવે ત્યારે એ જ ભગવાનનું પાર્ષદ આપને લેવા માટે આવે. ત્યાર પછી સપ્તમ સ્કંદની અંદર મન્વંતર લીલાઓ, પુંસવન વ્રત વિધિ, નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય, આ કથાઓ બતાવી. અષ્ટમ સ્કંદની અંદર મન્વંતરની લીલાઓ, ગજેન્દ્ર મોક્ષ, એ ઉહુ અને આહા નામનો જે ગંધર્વ આવ્યો તો એ ભગવાન એને મુક્ત કરે છે. ત્યાર પછી સમુદ્ર મંથનની કથાઓ જેની અંદરથી 14 રત્નો નીકળાતા.
ત્યાર પછી નવમ સ્કંદની આ અષ્ટમ સ્કંદ ભગવાનના ચરણે સમર્પિત. નવમ સ્કંદની અંદર સૂર્યવંશ અને સોમ અને ચંદ્રવંશનું વર્ણન 24 અધ્યાય છે. 12 અધ્યાયની અંદર સૂર્યવંશનું વર્ણન, 12 અધ્યાયની અંદર ચંદ્રવંશનું વર્ણન. સૂર્યવંશની અંદર ભગીરથ રાજા, દિલીપ રાજા, આપણે જેટલા નામ સાંભળીએ એવા 51 પેઢીઓના નામ લખેલા છે એનું વર્ણન. છેલ્લે રામ ભગવાનનું વર્ણન. એનાથી આગળ લવકુશનો વર્ણનનો વિસ્તાર. ત્યાર પછી બીજા 12 અધ્યાયની અંદર ચંદ્રવંશનું વર્ણન, જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર આવે છે. અને 10મા સ્કંદની અંદર પ્રારંભની અંદર ભગવાન શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા આવ્યા હોય એનું બાળ સ્વરૂપની અંદર દર્શન, બાળ લીલાઓ કરે છે, ગોપીઓને પોતાનો પ્રેમ બતાવે છે, ગોવર્ધનને ધારણ કરે છે, નાના મોટા અનેક પ્રકારના દૈત્યોનો વધ કરે છે અને ભગવાન મહારાસ રમાડે છે. ભગવાનના વિવાહના પ્રસંગો, રાજસૂય, અશ્વમેધ જેવા મોટા મોટા યજ્ઞ જે ભગવાન કૃષ્ણ હતા ત્યારે થતા હતા એ યજ્ઞનું વર્ણનનું વિસ્તાર. ભગવાનના વિવિધ રાણીઓ સાથે વિવાહ થાય છે. 10મા સ્કંદના ઉત્તરાર્ધની અંદર સુદામા ભગવાન દ્વારકાનાથને મળવા આવે છે. અને 10મા સ્કંદની અંદર 10મા સ્કંદની અંદર 4 વેદો ભેગા થઈને ભગવાનની સ્તુતિ કરે છે. 11મા સ્કંદની અંદર યદુવંશને શ્રાપ લાગે છે કે આ યદુવંશ આખો એક બ્રાહ્મણના શ્રાપને લીધે, ઋષિઓના શ્રાપને લીધે ક્ષીણ થઈ જશે. અને યદુવંશના સંહારની કથા, 24 ગુરુઓની કથા યાદ રહે. જિંદગીની અંદર એક આપણો પણ ગુરુ હોવો જોઈએ જેનાથી આપણે એનું શરણ ગ્રહણ કરી શકીએ, એનાથી આપને મુક્તિ મળે. ત્યાર પછી 12મા સ્કંદની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, 4 પુરુષાર્થ, 3 પ્રકૃતિ, સત્વ, રજ, તમ, 4 પુરુષાર્થ, આ બધાનો માનવ ધર્મ, રાજધર્મ, સ્ત્રી ધર્મ, ભગવત ધર્મ વિસ્તારથી વર્ણન. અને ત્યારબાદ 13મા અધ્યાયની અંદર આ શાસ્ત્રની અંદર 18 પુરાણો છે. એની કેટલી શ્લોક સંખ્યા, જે 18 પુરાણ કદાચ આપણે સાંભળી શકીએ કે ના સાંભળી શકીએ, એના શ્લોક સંખ્યા અથવા તો નામ લઈએ તો પણ માણસ પુણ્ય પવિત્ર બને. એ કથા બતાવી. મત્સ્ય પુરાણની અંદર 14,000 શ્લોક, માર્કંડેય પુરાણની અંદર 9,000 શ્લોક, ભવિષ્ય પુરાણની અંદર 14,500 શ્લોક, ભાગવતજીની અંદર 18,000 શ્લોક, બ્રહ્મ પુરાણની અંદર 10,000 શ્લોક, બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર 18,000 શ્લોક, બ્રહ્માંડ પુરાણની અંદર 12,000 શ્લોક, વિષ્ણુ પુરાણની અંદર 23,000 શ્લોક, વરાહ પુરાણની અંદર 24,000 શ્લોક, વામન પુરાણની અંદર 10,000 શ્લોક, વાયુ પુરાણની અંદર 24,000 શ્લોક, અગ્નિ પુરાણની અંદર 15,400 શ્લોક, નારદ પુરાણની અંદર 25,000 શ્લોક, પદ્મ પુરાણની અંદર 55,000 શ્લોક, લિંગ પુરાણની અંદર 11,000 શ્લોક, ગરુડ પુરાણની અંદર 19,000 શ્લોક, કુર્મ પુરાણની અંદર 17,000 શ્લોક અને છેલ્લે સ્કંદ પુરાણની અંદર 81,100 શ્લોક. આ પરમ સંહિતા ભગવાનના ચરણે સમર્પિત જે હુંડીનો અધ્યાય હતો. કદાચ 7 દિવસની અંદર આપણાથી ક્યાંય ભાગવત કથા ન સંભળાણી, અહીં બેઠા હોવા છતાં ક્યાંક મન ફરતું હોય, કોઈ રસોડાની અંદર સેવા કરતા હોય, કોઈ બીજા મહેમાનોની આગતા સ્વાગતાની અંદર હોય, આપણાથી જાણતા અજાણતા ભાગવતના શ્લોક કાને પડ્યા હોય, ન પડ્યા હોય, કદાચ એકાદો શ્લોક, એકાદું ચરણ પણ આપણા કાને પડ્યું હોય તો પણ ઉત્તમ લોકની ગતિ થઈ જાય. એવું આ ભાગવતનું દિવ્ય 12 સ્કંદ વાળું, 335 અધ્યાય વાળું, 18,000 શ્લોક વાળું પરમ તત્વ, પરમ સંહિતા, જેનું ગાયન ઋષિ મુનિઓ સતત ગાતા રહે છે, એ ભગવાનના ચરણે સમર્પિત કરી અને છેલ્લો શ્લોક, જે છેલ્લા 3 શ્લોક છે, ગાઈએ અને ભગવાનને પ્રાર્થના કરીએ. નમસ્તસ્મે ભગવતે વાસુદેવાય સાક્ષિણે યૈદમ કૃપયા તસ્મે વ્યાચચક્ષે મુમુક્ષવે કસ્મે યેન વિભાસિતોય મતુલો જ્ઞાન પ્રદીપઃ પુરા તદ્રૂપેણ ચ નારદાય મુનયે
કૃષ્ણાય તદ્રૂપિણા યોગીન્દ્રાય તદાત્મનાથ ભગવત દ્રાતાય કારુણ્યતા તત્તદ્વિમલમ વિશોકમૃતમ સત્યમ પરમ ધીમહિ. જે ભાગવત મંગલાચરણ સત્યમ પરમ ધીમહિથી શરૂ થયું હતું, આજ સત્યમ પરમ ધીમહિથી એ ભાગવતની સંહિતા પૂર્ણ થાય છે. સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિતને કે બોલ હવે તારા મનની અંદર કાંઈ ઈચ્છા હોય તો. ત્યારે પરીક્ષિત બે હાથ ઊંચા કરીને કહે છે કે હે ભગવાન, મારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ ગઈ, મારું તેજ હવે ભગવાનમાં સમાઈ જશે. અને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાની માથે હાથ મૂકે છે અને પોતાનું આસન સંકેલી અને ઊભા થઈ જાય છે. જેવી જ રીતે એ સુખદેવજી મહારાજ આવ્યા હતા એ જ રીતે પાછા જતા રહે છે. અને પરીક્ષિત ધ્યાનની અંદર બેસી જાય છે અને એનો પ્રાણ હોય છે ભગવાનની અંદર લીન થઈ જાય છે. અને આ છેલ્લા શ્લોકનો પાઠ આપણે પણ બધા બે હાથ ઊંચા કરીને ભગવાનની પાસે ગાઈએ. બધાય સાથે ગાવાનું છે. નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય, સર્વ પાપ પ્રણાશનમ, સર્વ પાપ પ્રણાશનમ, સર્વ પાપ પ્રણાશનમ, સર્વ પાપ પ્રણાશનમ, પ્રણામો દુઃખ સમનમ, પ્રણામો દુઃખ સમનમ, પ્રણામો દુઃખ સમનમ, પ્રણામો દુઃખ સમનમ, તન્નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિ પરમ, તન્નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિ પરમ. તદીયં વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પયેત, તેન તવાંગ્રી કમલે રતિમ મે યચ્છ શાશ્વતી. ઓમ હરયે નમઃ. ઓમ હરયે નમઃ. બધાય સાથે બોલવાનું છે. ઓમ હરયે નમઃ, ઓમ હરયે નમઃ, ઓમ હરયે નમઃ, ઓમ હરયે નમઃ, ઓમ હરયે નમઃ. ઓમ હરયે નમઃ. આ 12 સ્કંદ વાળો 335 અધ્યાય વાળો 18,000 શ્લોક વાળો દિવ્ય અદ્ભુત અવર્ણનીય ગ્રંથ ભગવાન ઠાકોરજીના ચરણે એ જગદંબાના ચરણે સમર્પિત કરીએ. જેના શ્લોકથી કથાઓથી પિતરોને બધાને ઉત્તમ લોકની પ્રાપ્તિ થઈ. આ દિવ્ય ગ્રંથ ભગવાનના ચરણે સમર્પિત કરીએ. જય જય શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામષ્ટાદશસહસ્રામ સંહિતાયામ પારમંસ્યામ સંહિતાયામ દ્વાદશ સ્કંદઃ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. દ્વારિકાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય, વ્યાસ નારાયણ ભગવાન કી જય, સુખદેવજી મહારાજ કી જય, પરીક્ષિત મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ભગવાને કૃપા કરી રજોડિયા પરિવારના આંગણે આ રૂડો અવસર આવ્યો. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આ દિવ્ય સંહિતા 18,000 શ્લોક વાળી ભગવાનના ચરણે સમર્પિત કરીએ ને પછી એક વસ્તુ હવે બાકી રહે છે, ઋણ સ્વીકાર, આભાર વિધિ. રજોડિયા પરિવારે તો આભાર વિધિ કરી લીધી, પણ આ વ્યાસાસન ઉપર જે બાળકને બેસાડ્યો છે ને એ કંઈક આભાર વિધિ કરવા માટે માગે છે. સૌ પ્રથમે પરમપિતા પરમાત્મા દ્વારકાનાથ એ જગદંબા ખોડલ જોગડ ઉમિયા બહુચરની અસીમ કૃપાથી આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કરવાનો અવસર પ્રાપ્ત થયો. બાકી તો આવું કઈ સામર્થ્ય નથી કે આ ભાગવત કથા ગાઈ શકાય. કંઈક તમારા પૂર્વજોના, કંઈક મારા પૂર્વજોના પિતૃઓ
અને એના આશીર્વાદથી આ 18,000 શ્લોકવાળું દિવ્ય પુરાણ ગાય હકાણું. એ પરમપિતા પરમાત્મા દ્વારકાનાથ, એ જગદંબા જોગમાયા પરાંબા અને પરાંબાનો પણ આભાર. ત્યાર પછી જે આ ભાગવતના શ્લોક ગાવા માટે, ઉડવા માટે પક્ષીને પાંખની જરૂર પડે એમ બે બાજુ પાંખ છે મારે. આ સંગીતના સારસ્વતો બેઠા છે, જયદીપભાઈ, પ્રવીણ બાપુ, વિજય બાપુ, રોનકભાઈ, આ બાજુ દેવેન્દ્રભાઈ, મારા પિતાજી, એનો પણ ખૂબ ખૂબ આભાર. આ ક્યાંય સંગીતની ટીમ વતી કોઈને ક્યાંય કહેવાઈ ગયું હોય તો એના વતી હું માફી માગું છું. દેવેન્દ્રભાઈ એન્કરિંગ કરતા હતા, કોઈને કાંઈ કહેવાઈ ગયું હોય, શબ્દરૂપી ઘા કોઈને લાગી ગયો હોય, કોઈને આવવામાં જવામાં વહેલા મોડું થયું હોય, સમયસર બધાનું આગતા સ્વાગતા થઈ ન શક્યું હોય, તો આ વિપ્રવૃંદ વતી, સંગીતના સારસ્વતો વતી આપની પાસે ક્ષમા માગું છું. અને આ અવાજ મારો તમારી સુધી પહોંચાડનાર મારુતિ સાઉન્ડ શૈલેષ દાદાનો પણ આભાર. જો કદાચ એ ના હોત તો આ અવાજ તમારી સુધી પહોંચી ના શક્યો હોત. આ મંડપ સર્વિસ જેની છાયાની અંદર બેઠા છીએ એ જયદેવભાઈનો પણ ખૂબ આભાર. આવી સંકલ્પના પણ નહોતી કરી કે આવડું મોટું આયોજન થશે. એ સરસ મજાનું મંડપ, ભગવાનના વિવાહ માટેના મંડપ, બધી કુલરની વ્યવસ્થા. આપણે બેઠા છીએ ભાગવત કથામાં, અહીંયા આપને ગરમીની અનુભૂતિ ન થાય. કથા તો અંદરથી ઠંડક આપે છે, બહારથી પણ ઠંડક આપે એવી વ્યવસ્થા કરેલી એ જયદેવભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. જે આ સ્મૃતિ આપણે જોઈ રહ્યા છીએ, અત્યારે આપણી આંખથી નિહાળી રહ્યા છીએ, એ કદાચ ફરીવાર જોવી હોય તો સેના દ્વારા જોઈ શકાય. તો આ વિડીયોગ્રાફી કરતા ત્રણેય ભાઈઓ, એ બાપુનો પણ ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી આ ભોજનની વ્યવસ્થા અદ્ભુત ગોઠવેલી હતી. આપણે અહીંથી કથામાંથી ઊભા થઈએ, ત્યાં થાળી લઈને સીધા પહોંચીએ એટલે ન્યાય કાંઈ મારા સ્વયંસેવક ભાઈઓએ ઘટવા નથી દીધું. રસોઈની અંદર કદાચ કોઈને સ્વાદ મળ્યો ના મળ્યો, મારા રસોયા ભાઈઓએ કાંઈ બનાવ્યું હોય ના બનાવ્યું હોય, એમાં કોઈનાથી કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો રસોયા ભાઈઓ વતી પણ, સ્વયંસેવકો વતી પણ આપની પાસેથી માફી માગું છું. આ રોજ કોઈ છાશ આપી જતું હતું, કોઈ દૂધ આપી જતું હતું, કોઈ સોડા આપી જતું હતું, કોઈ શરબત આપી જતું હતું, કોઈ આઈસ્ક્રીમ આપી જતું હતું. એ બધાને ભગવાન ખૂબ રાજી રાખે. એ બધા જ ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી સ્વયંસેવકોનો પણ ખૂબ ખૂબ આભાર. આ મેં એક વસ્તુ માર્ક કરી કે આ 7 દિવસ હું રોજ આવ્યો અને ગયો, એક પણ પ્રકારનો કચરો આ ક્યાંય કથા મંડપની અંદર, ભોજનાલયની અંદર જોવા નથી મળ્યો. ખૂબ ખૂબ તાલીઓથી વધાવી આપણે. સ્વચ્છતા ત્યાં પ્રભુતા કહેવામાં આવે છે. એક પણ પ્રકારનો કચરો, અરે મને સારું લાગે એટલા વચ્ચે રસ્તા મને ક્યાંય નહોતો જોવા મળતો. એ સ્વયંસેવકોનો પણ ખૂબ ખૂબ આભાર. અને આજ પરિવારનો એક ભાઈ રોજ ગાયોને ચારો, કીડીઓને કણ, ચકલીઓને ચણ નાખતો તો એ ભાઈને પણ ખૂબ ખૂબ આભાર. આપણે કદાચ આ છાયાની અંદર બેઠીને ભાગવત કથા સાંભળતા હતા, પણ એ ખરા તડકાની અંદર સવારમાં વહેલા ઉઠીને નીણ લઈ આવવાની, નાખવાની, સમયસર બધાને આપવાનું, એ સેવા બજાવતા હતા. એ ભાઈનો પણ આભાર. અમારા આ સંગીતના સારસ્વતોને, વિપ્રોને રહેવા માટે રહેવાની વ્યવસ્થા કરી દીધી હતી. એ જે ઘર હતું એ ઘરના માલિકનો પણ આભાર. ભગવાન ખૂબ રાજી રાખે. નામ સવાર અહીંથી બોલી લીધા છે એટલા માટે નામ લેતો નથી. ત્યાર પછી આ હિરેનભાઈ, ભાવેશભાઈ, રણછોડભાઈ, જે અહીંથી આપને બધાને માર્ગદર્શન પૂરું કરતા હતા, એનાથી ક્યાંય કોઈને કાંઈ કહેવાઈ ગયું હોય, અવિવેક થઈ ગયો હોય તો એના વતી પણ માફી માગું છું.
આ 7 દિવસીય સપ્તાહ જ્ઞાન યજ્ઞની અંદર કોઈ તનથી, કોઈ ધનથી, કોઈ મનથી જે જેણે સેવા કરી છે ને ભગવાનમાં જગદંબા એ દ્વારકાનાથ ભાગવત ભગવાન ખૂબ રાજી રાખે. કોઈનાથી ક્યાંય અવિવેક થઈ ગયો હોય તો પણ માફી માગું છું. અને આ પરિવારે, રજોડિયા પરિવારે જે આયોજન કર્યું એમાં વિચાર્યું કે આપણા જ ગામના ભૂદેવને બેસાડીએ કથાના વ્યાસપીઠ ઉપર. રજોડિયા પરિવારનો આ ઋણ મારા માથેથી ક્યારેય ઉતરશે જ નહીં. જ્યારે જ્યારે આ કથાના પ્રવાહની અંદર ભગવાન એના ગુણાનુવાદ જેટલા જેટલા ગવડાવશે ત્યાં રજોડિયા પરિવારના આંગણે થયેલી પ્રથમ ભાગવત કથા ચિરકાલ સુધી યાદ રહી જશે. આ રજોડિયા પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર. અને જે 3 ભાઈઓ દિનેશભાઈ, જયંતિભાઈ અને દાવાભાઈ, ઓહો, દાવાભાઈ ને અનન્ય શ્રદ્ધા હતી મારા ઉપર. કે આજ ભૂદેવ કથા વાંચે. બાકી તો એને ઘણા બધા કહેવા વાળા મળ્યા હતા કે આપણે આનાથી કોઈ સારા વક્તાને ગોતીએ મળી જશે, પણ શ્રદ્ધા એકમાં બંધાયેલી હોય, અનેકમાં નહીં. એ દાવાભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. આ મતિરાળા ગામ, આ જેમ શરીરની અંદર પ્રાણ ધબકતો હોય ને એમ આ મતિરાળા ગામ આ ધબકતો પ્રાણ છે. એ પ્રાણને કોઈ આ આખા રજોડિયા પરિવાર વતી, મારા સંગીતની ટીમ વતી, આ બ્રાહ્મણો વતી ક્યાંય અવિવેક થઈ ગયો હોય, તમે આ તમારો કિંમતી સમય આપીને ભાગવત કથા સાંભળવા માટે આવ્યા, કદાચ ન આવ્યા હોત તો આ કથા કોની પાસે ગવાતી હોત. આપ બધા શ્રોતાઓનો પણ ખૂબ ખૂબ આભાર. કોઈનાથી કાંઈ કહેવાય ગયું હોય તો માફી માંગુ છું. અને આ સંસારની અંદર દુનિયા જેનાથી મને ઓળખે છે, શિવા દાદા, વિનુ દાદા, સુરેશ દાદા, તમે બધાને ઓળખો છો. એ ના હોત તો હું આ પૃથ્વી ઉપર આવ્યો જ ના હોત. એ જન્મદાતા, માતા પિતા બધાનો ખૂબ ખૂબ આભારી છું. બોલવા માટે શબ્દ અહીં પૂરા થઈ જાય છે. આ 7 દિવસીય સપ્તાહ જ્ઞાન યજ્ઞ ભગવાન ઠાકોરજીના દ્વારકાનાથના ચરણે સમર્પિત, માં જગદંબા અને પિતૃઓના ચરણે સમર્પિત. બધા જ પિતૃઓ આપ બધા ઉપર મહેરબાન રહે, કૃપા વરસાવતા રહે. ભગવાન ભાગવતજી બધા જ પિતૃઓને ઉત્તમ લોકની અંદર વાસ આપે અને ઠાકોરજી દ્વારકાનાથ, માં જગદંબા, જોગમાયા બધાને હર હંમેશ રાજી રાખતી રહે જ પ્રાર્થના. सितारों को आंखों में महफूज रखना, बड़ी देर तक रात ही रात होगी. सितारों को आंखों में महफूज रखना, बड़ी देर तक रात ही रात होगी. किसी दिन कथा के घाट पर फिर मुलाकात होगी. किसी दिन कथा के घाट पर फिर मुलाकात होगी. કોઈને નામી અનામી કાંઈ રહી ગયું હોય કહેવાનું તો બધાની પાસેથી માફી માંગુ છું. જય દ્વારકાધીશ, જય માતાજી. मुझ द्वारे थी ओ पंखीड़ा, हसता मुखड़े जाजो रे.
હસતા મુખડે જાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે. ગીત મધુરા ગાજો રે. દિવસની અંદર જેટલું જેટલું સારું લાગ્યું એ બધું તમારું, ન ગમેલી બધી જ વાત મને પાછી આપી દેજો અને આ સારી લાગેલી બધી જ વાતને ગાજો, ગામની અંદર વહેંચજો. પંખી મેડાની આ છે વાતો આજે વિખરવાની વેડા રે. આજે વિખરવાની વેડા રે. કોણ જાણે ક્યારે પાછા મળશો સાથ સંગાથે રે. મળશો સાથ સંગાથે રે. ક્યારે આ સમય પાછો આવે ને ક્યારે મળીએ તે પરમાત્મા જાણતો હશે. કોઈનાથી ક્યાંય અવિવેક થયો હોય તો પરસ્પર ભાઈ ભાઈને થઈને રહેવાનું છે. આ ભાગવતની અંદરથી કેટલું બધું શીખવા મળ્યું એ બધા જાણો છો. પરસ્પર ભાઈ ભાઈને થઈને રહેવાનું આવડું મોટું ગામ છે. જો લડતા લડતા ને ઝઘડતા ઝઘડતા રહીશું તો આ ગામ ક્યારે ભાંગી જશે કોઈને ખબર જ નહીં પડે. યાદ તમારી અમને રે આવશે અંતર અમારા સુના રે. અંતર અમારા સુના રે. હૈયા કેરી ડાળે ડાળે. હૈયા કેરી ડાળે ડાળે. સુંદર ફૂલડા ખીલ્યા રે. સુંદર ફૂલડા ખીલ્યા રે. રોજ સમય થાય એટલે નિલેશભાઈ લેવા માટે આવી જતા હતા. સમય થાય એટલે અહીંથી રજોડિયા પરિવાર સત્કાર કરીને ઘરે લઈ જતો. એ નિલેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. આ કથા કરવા માટે જેણે આ ભૂમિ આપી છે એનો પણ ખૂબ ખૂબ આપણે બધા આભાર માનીએ છીએ. सबसे ऊंची प्रेम सगाई. सबसे ऊंची प्रेम सगाई. वाणी थंबी जाजो रे. वाणी थंबी जाजो रे. अज्ञानियो आ क्यांथी समझे. અજ્ઞાનીઓ ક્યાંથી સમજે. મસ્તી રુદનયા વેડાની. મસ્તી આ રુદનની વેડાની. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જજો રે. હસતા
અહીંયા આવીને કથાની અંદર જેટલો જેટલો આનંદ આવતો હતો એ બહાર બેઠેલાને શું ખબર હોય. આ બધી જ પ્રેમની સ્મૃતિઓને આજીવન હૃદયની અંદર યાદ રાખવાની છે. ક્યારે પરમાત્મા આવો સમય ફરીવાર મળાવશે, આપણે પાછા આવી રીતે કથા કરી શકશું, એ પરમાત્માને જ ખબર હોય, માં જગદંબાને જ ખબર હોય. કાળતણિયા વિદાય સમજી ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. તમ જવાથી સુના મેદાન, તમ જવાથી સુના મેદાન. ઉપવન ગાજી ઉઠ્યા રે હો, ઉપવન ગાજી ઉઠ્યા રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો, હસતા મુખડે જાજો. આ 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ ભગવાનના ચરણોની અંદર સમર્પિત. હરિ પ્રભુર્નંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. એકવાર જોરદાર તાલીઓના સાથે પૂજ્ય શાસ્ત્રીજીને વધાવી લઈએ. ખૂબ જ સુંદર જ્ઞાનમય શૈલીથી આપણને સૌને કથાનું રસપાન કરાવ્યું. જગતને સારું લાગે એવું નહીં, પણ જગદીશને સારું લાગે એવું આપણને સૌને કથાનું રસપાન કરાવ્યું. સ્વર્ગથી સોહામણું માનવને અમૃત લોક, એમાં 2-3 વાતો અણગમતી, જરા મરણ અને વિયોગ. સ્વર્ગથી પણ જો કોઈ સોહામણું હોય તો એ આ ધરતી છે, એ માનવ લોક છે. એમાં 2-3 વાતો અણગમતી, એમાં 2-3 વાતો આપણને બધાને નથી ગમતી. એ કઈ તો કે જરા, કોઈને ઘરડું થવું નથી ગમતું, કોઈને વૃદ્ધ થવું નથી ગમતું. અને બીજી છે મરણ, કોઈને મરવું નથી ગમતું. અને ત્રીજી છે વિયોગ. આજે તમારી ને ભાગવતજી વચ્ચે, જે શાસ્ત્રીજી વચ્ચે જે ભાગવત રૂપી પુષ્પ છે, એટલે તમને ને મને અહીંયા મંડપમાં આવવું ગમે છે. આજે ભાગવત રૂપી પુષ્પ અહીંથી જતું રહેશે એટલે તમને ને મને અહીંયા નહીં આવે. તો કહેવાનું તાત્પર્ય આજે વિયોગ કોઈને નથી ગમતો. એકવાર જોરદાર તાલીઓની સાથે આપણે રજોડિયા પરિવારને પણ વધાવી લઈએ અને શાસ્ત્રીજીને પણ વધાવી લઈએ. વધારે કંઈ ન કહેતા, કર્મ કોઈને છોડે નહીં, પછી ભલે હોય ભગવાન, ભાલકા તીર્થના પીપળે ભીલે માર્યા બાણ. વધારે સમય નહીં લેતા હું પૂજ્ય રણછોડભાઈને વિનંતી કરું કે આપણને સૌને આભાર વિધિના કંઈક સંસ્મરણો પધરાવે. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ, આપણે સપ્તાહને આજે વિરામ આપીએ છીએ. સપ્તાહ કોઈ દી, ભાગવત સપ્તાહ કોઈ દી પૂરી થતી નથી, તો આજે એમને વિરામ આપીએ છીએ. અને વ્યાસપીઠ પરથી પૂજ્ય શાસ્ત્રી સંદીપ દાદા, બહાર ગામથી અત્યાર સુધી પધારેલા સર્વ મહેમાનો, વડીલો, ભાઈઓ, મિત્રો, બહેનો, માતાઓ, બાળકો અને અલગ અલગ ગામમાંથી જે ટીમોએ અહીંયા સેવા આપી છે. અમને તો એમ થઈ ગયું, હું તો અહીંયા આ ગામ છોડ્યું એને મારે 33 વર્ષ થયા. વધારેમાં વધારે હું ખાલી કોરોનામાં 10-12 દિવસ રોકાણો હતો ને આજે 10-12 દિવસ રોકાણો, કારણ કે લીલિયાનો પ્રોગ્રામ હતો, ત્યાંથી અહીંયા સમય આપવાનો હતો. તો આજે મેં જોયું આ 8 દિવસ કે ભાઈ ગામનો ભાવ કેવો છે. તો અમારે દિનેશભાઈ ભાવુક થઈ ગયા હતા કે ભાઈ હું આ ઋણ ક્યારે ચૂકવી શકીશ ગામનું એમ. અને જંતીભાઈ, દાઉદભાઈ, એમના 4 દીકરા, દિનેશભાઈના 2 અજયભાઈ, દીક્ષિતભાઈ, અને જંતીભાઈનો દીકરો પારસ, અને દાઉદભાઈનો દીકરો અમારો પ્રિન્સ, અને એમની 2 દીકરીઓ.
અને અજયનો દીકરો અમારો નાનો, નામ મને હજી નથી આવડતું, નવ્ય. તો નવ્ય ભાઈ આગળ અમારા દિનેશભાઈ ભાવુક થઈ ગયા તો આંસુડા લુવા માંડ્યો. આંસુડા લુઈને અને પાણીનો ગ્લાસ ભરી આવ્યો. હજી છોકરો કેટલો 3-4 વર્ષનો છે. તો આ પ્રેમ ભાવ તો જુઓ. આ ત્રણેય ભાઈઓ એમ કહે છે કે અમે આ ઋણ ક્યારે ગામનું આપી દઈશું એમ. અને રજોડિયા પરિવાર વતી આ ત્રણેય ભાઈઓ વતી કાંઈ પણ કોઈની ભૂલ થઈ હોય, કોઈનું અહીં સન્માન ન થઈ શક્યું હોય, ભૂલાઈ ગયું હોય, તો એ બદલ અમે ક્ષમાયાચના માગીએ છીએ. અને આ કથા નકરી મેં કીધું એમ આ ત્રણેય ભાઈઓની નહોતી, રજોડિયા પરિવારની નહોતી, પણ આખા મતીરાળા ગામની હતી ને એવું અમને દેખાણું. કારણ કે ભાવ કેટલો હે, ભાવ વગર ભાવ ન તરાય કહે છે ને, એની જેવું છે. તો આટલો બધો ભાવ વરસાયો. અને હવે જ્યારે આપણે અહીંયા આરતી થાય ત્યારે ખાલી રજોડિયા પરિવાર આરતી નહીં કરે, આપણે બધા ઊભા થઈને લગભગ ખિસ્સે ખિસ્સે આપણે મોબાઈલ છે તો અમને ટોર્ચ ચાલુ કરીને અને આખા ગામને આ લાભ મળે. અને હવે શાસ્ત્રીજીને આપણે પ્રાર્થના કરીએ કે ગામમાં આવી 2, 3, 4, 5 વર્ષે એકાદી કથા થાય તો આપણા મન પ્રફુલ્લિત રહે અને જ્ઞાન રેડાય મગજની અંદર. એક રાજકોટની બાજુમાં એક ગામ છે ખારચિયા કરીને, આજે સ્વરાજ થયું એને 75 વર્ષ થયા. તો 75 વર્ષમાં એ ગામની અંદર પોલીસ કેસ નથી થયો. તો મારું ગામ ભાઈ એવું બને મતીરાળા કે ભાઈ કોઈ પણ પોલીસ કેસ ન બને અને બધા હળી મળીને રહે. અને જે કોઈ સારા કામ થતા હોય એમાં એ લોકોને પ્રોત્સાહન આપે. હવે રામધૂન મંડળ મેં તો જોયું ગામમાં આ વખતે કે ડેલીએ લેબલ મારી દીધા નામના. કોઈને ડેલી જ ગોતવી ન પડે, કોઈને પૂછવું ન પડે કે આ ભાઈનું મકાન આવ્યું એમ. તો એ રામધૂન મંડળે એની ધૂન ગાઈને એનો સમય આપી અને 500 રૂપિયાનું એક લેબલ થાય એવા આખા ગામની અંદર લગાવી દીધા છે. અને આપણી આ સમૂહ લગ્ન કમિટી એવી તો કેટલી કમિટી, હું નામ લઉં તો શાંત પડી જાય એવું છે. ઓટા કમિટી, ડીપીએલ ચોક કમિટી, નવદુર્ગા મંડળ, એટલે ઘણી કમિટીઓ છે. એટલે ગામ આ રીતનો સહયોગ આપે છે અને આપણા ગામનું રોશન થાય છે. રોશન તો અમે સુરતમાંય કર્યું છે આપણા ગામનું. મતીરાળાને આજથી 15 વર્ષ પહેલાં કોઈ ઓળખતું જ નહોતું, તો મતીરાળાને આખું સુરત ઓળખતું થઈ ગયું. એવા કાર્યો અમે બી ત્યાં આપણા યુવાનોએ કરી બતાવ્યા છે. તો વધારે સમય નહીં લેતા આપણને આવા જ્ઞાન યજ્ઞ મતીરાળાને વધારેમાં વધારે મળે એવી માં ભગવતીને પ્રાર્થના કરીએ. અને માં ભગવતી મતીરાળાની અંદર કોઈને દુઃખ ન આપે એવી બી પ્રાર્થના કરીએ. બાકી દુઃખ તો ભગવાન નહીં પીડ્યા, એટલે થોડું ઘણું દુઃખ હોય તો કોઈ હોય કરવાનું નહીં. એટલા માટે જો સાસુ વહુને દીકરી બનાવી લે અને દીકરી સાસુને માં બનાવી લે તો કોઈ દિવસ ઘરની અંદર કોઈ પ્રશ્ન આવશે જ નહીં. અને ભાઈઓને તો શું છે, દરરોજ આખો દિવસ બહાર કામ કરવાનું હોય, એટલે માં ને દીકરી હળી મળીને રહે. અને મતીરાળાની સુવાસ દાદાએ કીધું ને બધાને કહેતા રહેજો, પણ દાદા કેવું નહીં પડે. ઓલું અત્તરનો ફુવારો હોય ને, પવનની અંદર તમે મૂકો ને તો એની સુગંધ ક્યાંની ક્યાં વહી જાય. એની જેમ આપણા શાસ્ત્રીની સુગંધ આખા ભારતમાં હું વિશ્વમાં ફરતા થાય ને એવી માં ભગવતીની પ્રાર્થના કરી અને વિરમું છું. હરિઓમ. આ આપણી કથા છે એ ટૂંક સમય પછી યુટ્યુબ ચેનલના માધ્યમથી આ કથા છે આપણે યુટ્યુબના માધ્યમથી શાસ્ત્રી સંદીપભાઈ ત્રિવેદી જય દ્વારકાધીશ કરીને એમની ચેનલ છે, એ ચેનલને પણ આપણે શેર સબસ્ક્રાઈબ કરશું અને એ ચેનલથી આપણે આ કથા છે એને યુટ્યુબમાં પણ પધરાવવાના છીએ. તો દરેક ભાવિ ભક્તોને ખાસ નમ્ર વિનંતી કે આપણે એનો પણ લાભ લેશું. ત્યાર પછી થોડી વાર માટે 5 મિનિટ માટે આપણે એક રાસ કરશું અને રાસ કરી અને આજના જે કોઈ યજમાનો હતા એ બધા યજમાનો પોતપોતાની આરતીની થાળી લઈ અને પછી આપણે આરતી એ પહેલાં હું વિનંતી કરું સુરેશ દાદાને કે એ પણ આપણને 2 શબ્દોથી આપણને સૌને કોઈ નિરમે.